અને બજેટ સ્પેશિયલમાં આપનું સ્વાગત છે ને હું છું પ્રીતિ દલાલ અને આજે આપણી સાથે જોડાઈ રહ્યા છે માર્કેટ એક્સપર્ટ નિપુણ મહેતા. નિપુણભાઈ, ઘણું સ્વાગત છે તમારું. CNBC બજારમાં બજેટ આવી ગયું એકનું આપણને થોડું હવે સમજી પણ લીધું. કઈ રીતના તમે બજેટ જોયું? હવે બધાને સિંકિંગ થઈ રહ્યું છે કે શું આવ્યું છે શું નથી. ફાઇન પ્રિન્ટ પર પણ આપણે એક થોડું હવે નજર નાખી લીધી છે. જો તમારે જો પ્લસ અને માઇનસ ગણાવ્યા હોય તો તમે કઈ રીતના બેલેન્સ કરશો? કઈ રીતનું બેલેન્સિંગ આપ્યું છે આ બજેટે? તો આઈ થિંક જે બજેટ આવ્યું ફાઇનાન્સ બિલ 2025 શનિવારે જે આવ્યું, એમાં જનરલી બજેટ્સ જે બી આવતા હોય છે એમાં આશા એમ જ હોય છે કે દર વર્ષે કેપિટલ એક્સપેન્ડિચર પર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર સ્પેન્ડિંગ થશે, ડિફેન્સનું સ્પેન્ડિંગ વધારે થશે, ઘણી બધી નવી સ્કીમો અનાઉન્સ થશે, કોઈ સબસિડી વધશે કે સબસિડીમાં વધારો થશે. પણ આ વખતે આપણે જોઈએ તો ફોકસ જનરલી જે નોર્મલ હોય છે એના કરતાં અલગ આપણે એક ઓવરઓલ મિડલ ક્લાસ પર અને ટેક્સેશન પર વધારે ફોકસ જોયું. સિમ્પ્લિફિકેશન, રેશનલાઇઝેશન, TDS, TCSમાં જે બી રેશનલાઇઝેશન થયું છે, ઓવરઓલ જે મિડલ ક્લાસ માટે ટેક્સની લિમિટ જે ઘણી વધારી દીધી છે, જે વધારીને 12 લાખ રૂપિયા કરી છે, એના પર ફોકસ ઘણો વધારે રહ્યો. અને એનાથી જે ઇકોનોમીમાં એક કન્ઝમ્પશન બૂમ આવી શકે છે એના પર ક્લિયરલી ફોકસ વધારે રહ્યો. અને આપણે જોઈએ તો જે 4 પાયા છે GDPના કે ઇકોનોમીના, કે પબ્લિક સેક્ટર એક્સપેન્ડિચર, પબ્લિક સેક્ટર કેપેક્સ છે, પ્રાઇવેટ સેક્ટર કેપેક્સ છે, કન્ઝમ્પશન છે અને ટુ એન એક્સટેન્ટ એક્સપોર્ટ્સ છે. પબ્લિક સેક્ટર કેપેક્સમાં આપણે પાછલા ઘણા વર્ષોમાં, પાછલા 4 થી 5 વર્ષમાં જોઈએ તો ઘણો વધારો થયેલો. આ વખતે એને સ્ટેબલ રાખેલું છે. એક્સપેન્ડિચર ઓન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ, રેલવેઝ, ડિફેન્સ, આ ત્રણેયમાં વધારો નથી થયો અને એ સ્ટેબલ રાખેલું છે. પ્રાઇવેટ સેક્ટર કેપેક્સ માટે વધારવા માટે ખાસ કરીને જો ઇઝ ઓફ બિઝનેસ જે પણ અનાઉન્સ કરેલું છે, એના જે બી સ્ટેપ્સ છે એને કારણે પ્રોત્સાહન પ્રાઇવેટ સેક્ટરને મળતું હોય, એનાથી પ્રાઇવેટ સેક્ટર કેપેક્સ વધી શકે છે. પણ જે કન્ઝમ્પશનનું બૂસ્ટ ક્લિયરલી જે આગલા 1 વર્ષમાં જે 1 લાખ કરોડનું ટેક્સનું વેવર કરેલું છે, એના કારણે જે કન્ઝમ્પશનમાં એક સારો એવો બૂમ આવી શકે છે, એ એક પોઝિટિવ પોઈન્ટ ગણી શકાય. એક્સપોર્ટ્સમાં ટુ એન એક્સટેન્ટ અનાઉન્સમેન્ટ્સ કરેલી છે, બેનિફિટ્સ આપેલા છે. પણ આઈ થિંક એક પોઝિટિવ બીજું એ પણ ગણી શકાય કે જે દર વર્ષે જનરલી સબસિડીઝ ઘણી વધતી જતી હોય છે, એ સબસિડીઝ બી આ વર્ષે એટલી વધારે નથી. અને ઓવરઓલ ફિસ્કલ ડેફિસિટ જે ગયા વર્ષે પ્રોજેક્ટેડ 4.9% હતું, એના બદલે આ વર્ષે 4.8% થયેલું છે. પાર્ટલી બીકોઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેન્ડિંગ ઓછું થયું છે, પાર્ટલી બીકોઝ ડિરેક્ટ ટેક્સ કલેક્શન વધારે થયું છે, GST કલેક્શન થોડું વધારે થયું છે. બટ આઈ થિંક ધ ફેક્ટ દેટ ફિસ્કલ ડેફિસિટ કંટ્રોલમાં છે અને કોઈ મેજર સબસિડીઝ વધારી નથી, અને ઓન ધ કોન્ટ્રરી એક કન્ઝમ્પશન બૂમ માટે એફર્ટ ક્રિએટ થયો છે લિક્વિડિટી આપીને, એ અમારા હિસાબે માર્કેટમાં કે બજેટ માટે ઘણો પોઝિટિવ ગણી શકાય. જો સબસિડીની વાત કરીએ તો આપણે પ્રી કોવિડ લેવલમાં જે 1.7% હતા, હવે 1% પર છે. સબસિડીઝ આવતા આપણે જોઈએ છીએ જે થોડુંક મે બી પેઇનફુલ આસ્પેક્ટ બન્યો હશે, કારણ કે આપણે ઇલેક્શન્સ થ્રુ પણ પસાર થયા છે ને એમાં જોયું છે કે એનું કઈ રીતના વોટર્સને અટ્રેક્ટ કરવા અહીંયા સબસિડીઝ અપાય છે. અને પ્લસ ઓફકોર્સ અમુક ચાલુ છે. પણ સાથે સાથે પ્રાઇવેટ જે કોર્પોરેટ છે એને પણ એક ઇન્વેસ્ટ કરવાની એ માંગ કરી રહ્યા હતા. કઈ રીતના તમે જુઓ છો માઇનસ સબસિડી પ્લસ તમે આને કહો કે પ્રાઇવેટ સેક્ટરને કહો કે તમે ઇન્વેસ્ટ કરો, એટલી જ્યારે ડિમાન્ડ છે નહીં અત્યારના, આ જે બધા બી પગલાં લીધા છે એને થોડી વાર લાગશે એની ઇફેક્ટ આવતા, કારણ કે જ્યારે માણસના હાથમાં પૈસા આવશે તો પછી એ વિચારશે કે હવે મારે ક્યાં સ્પેન્ડ કરવું, શું મારી નીડ્સ છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો આ સાયકલને? પ્રાઇવેટ કેપેક્સ આવવું કેટલું જરૂરી છે? કારણ કે એક બાજુ ગવર્મેન્ટ મે બી કેપેક્સનો ફિગર તો આપ્યો છે, મોરલેસ સેમ જ આપ્યો છે, પણ એમનું સ્પેન્ડિંગમાં કદાચ થોડી ઇફેક્ટ થઈ શકે છે. અને આ વર્ષે આપણે અત્યાર સુધી જોઈએ તો ઘણું લેસ સ્પેન્ડિંગ થયું છે.
So I think clearly આશા એમ હોય જ છે ઓલવેઝ કે પબ્લિક સેક્ટર કેપેક્સ સ્પેન્ડિંગ ઓન ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેલવેઝ ડિફેન્સ આ ઘણું વધારે થાય. આપણે એક ઓવરઓલ કમ્પેરિઝન કરીએ કે 10 વર્ષ પહેલા જે ઓવરઓલ રેવન્યુઝ હતી એમાંથી ઓલમોસ્ટ 88% 88% રેવન્યુ એક્સપેન્ડિચરમાં જતું, વિચ ઇન્ક્લુડેડ ઇન્ટરેસ્ટ પેમેન્ટ્સ, સબસિડીઝ, સ્ટેટ્સ સાથે જે બી એક્સપેન્ડિચર શેર કરવાનો હોય, અને ફક્ત 11 થી 11.5% કેપેક્સ માટે જતા હતા. અત્યારે જો જોઈએ તો જેમ એમાં ડિસિપ્લિનિંગ થયેલું છે એને કારણે રેવન્યુ એક્સપેન્ડિચર જે ઓવરઓલ રેવન્યુઝ છે એમાંથી જે એક્સપેન્ડિચર ટોટલ છે ગવર્મેન્ટનું બજેટમાં જે પ્રોવાઈડ કરેલું છે એ 78% 78% જેટલું નીચે આવ્યું છે. જે 88% હતું એમાંથી 78% આવેલું છે, અને કેપેક્સનું પ્રોવિઝનિંગ જે 11-11.5% હતું એમાંથી 22% ઓલમોસ્ટ થઈ ગયું છે. એટલે ઓવરઓલ ગવર્મેન્ટ કેપેક્સ ઇન એબ્સોલ્યુટ ટર્મ્સ, ઇન પર્સન્ટેજ ટર્મ્સ ઘણું વધેલું છે. આઈ થિંક સમય આવ્યો છે કે પ્રાઇવેટ સેક્ટર કેપેક્સ થોડું વધે. એના માટે ઘણીવાર ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ માં એક તકલીફ આપતી હોય છે. રેગ્યુલેટરી ચેન્જીસ બહુ ફ્રિકવન્ટલી થતા હોય એને કારણે કેપેક્સ, પ્રાઇવેટ સેક્ટર કેપેક્સ ઘણીવાર નથી થતું હોતું. રિફોર્મ્સ જે આવવા જોઈએ એ રિલેટિવલી ઓછા હોય છે, એના કારણે પ્રાઇવેટ સેક્ટર કેપેક્સ નથી થતું. ઇન્ટરેસ્ટ રેટ્સ વધારે હોય છે એને કારણે આઈ થિંક ગ્રેજ્યુઅલી જે સ્ટેબિલિટી ઇન રેગ્યુલેશન્સ હવે આપણે ગવર્મેન્ટમાં આવતું જોઈએ છે, ટેક્સ રિલેટેડ હોય કે અધરવાઇઝ નોન ટેક્સ રિલેટેડ જેવી રેગ્યુલેશન્સ છે, એમાં સ્ટેબિલિટી જેમ આપતી જાય છે એનાથી એક ઇઝ ઓફ બિઝનેસની અને એટ ધ સેમ ટાઈમ નોટ જસ્ટ સ્ટેબિલિટી પણ એમાં જે સ્પીડ ઓફ પ્રોસેસિંગ જે થાય છે જ્યારે અપ્રુવલ્સ કે લાયસન્સિંગ થતું હોય એનો જે ફરક આવ્યો છે આઈ થિંક એ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ માટે ઘણું પોઝિટિવ છે. અને આપણે આરબીઆઈની પોલિસીની મીટિંગ છે આ અઠવાડિયામાં, ઇન્ટરેસ્ટ રેટ્સમાં શું ઇન્ડિકેશન્સ આવે છે એ પણ એમાં પણ ક્લેરિટી આવશે. પણ આઈ થિંક ગ્રેજ્યુઅલી એક એન્વાયરમેન્ટ થતું જાય છે જેમાં પ્રાઇવેટ સેક્ટર કેપેક્સ થોડું વધે અને ગ્રેજ્યુઅલી કોન્ટ્રીબ્યુટ કરે જીડીપી ગ્રોથમાં. અત્યારે જે આપણે જોયું છે રિલેટિવલી લિમિટેડ રહેલું છે અને એના ઘણા બધા કારણો ક્લિયરલી રહ્યા છે. સો આઈ થિંક પ્રાઇવેટ સેક્ટર કેપેક્સ ને ડિરેક્ટલી કોઈ જે ઘણા વર્ષો પહેલા એક ઇન્વેસ્ટમેન્ટ અલાવન્સ ને એવા બધા ડિડક્શન્સ ઇન્કમ ટેક્સમાં હતા એવા ડિરેક્ટ બેનિફિટ્સ નથી, પણ આઈ થિંક ઇનડિરેક્ટલી વેધર ઇટ ઇઝ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ, PLI સ્કીમ્સ છે એને કારણે સ્કિલિંગ ઘણું માટે એફર્ટ્સ થાય છે એને કારણે ઓલ ઓફ ધીસ ફેસિલિટેટ્સ પ્રાઇવેટ સેક્ટર કેપેક્સ. એટલે એકચ્યુઅલી આપણે એ એન્વાયરમેન્ટ જોઈ રહ્યા છે કે પ્રાઇવેટ સેક્ટર કેપેક્સ ઓવર ધ નેક્સ્ટ 1 યર વધે ગયા 2 થી 3 વર્ષના લેવલ જે છે એના કરતાં. જી મે બી હવે જે રીતના સ્પેન્ડિંગ પાવર વધારવામાં આવ્યો છે મિડલ ક્લાસ માટે, અને જોઈએ કે જે ડિમાન્ડ વધશે તો અહીંયા આપણે એક એક્સપેન્ડિચર વધતા જોઈ રહ્યા છે, બિકોઝ અત્યારના કરંટ કેપેસિટી જેમની યુટિલાઇઝ નથી થઈ રહી. પણ એ ઓફકોર્સ ઇફ એન્ડ બાટ્સ આગળનો સવાલ છે. પણ કઈ રીતના તમે જે રીતના કન્ઝમ્પશન ઓવર ઇન્ફ્રાને એક સારો એવો બૂસ્ટ આપવામાં આવ્યો છે, બિકોઝ અત્યારના જે રીતના આપણને ન્યૂ રેજીમમાં 12 લાખ સુધી જો તમારી ઇન્કમ હોય તો તમારે ટેક્સ નહીં ભરવું પડે. ઓફકોર્સ વિથ અ કેવિયેટ છે, કારણ કે એમાં LTCG જો તો લાગશે જો તમારું 1.25 લાખથી ઉપરનું એક લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ હોય કે શોર્ટ ટર્મમાં હોય તમારા સ્લેબ પ્રમાણે લાગશે, એ ઇન્ક્લુડ નહીં થાય એની ઇન્કમ એમાં. પણ હેવિંગ સેડ દેટ એક મોટું રિલીફ આવ્યું છે, ક્યાં 7 લાખ અને ક્યાં 12 લાખ, એટલે એક મોટો જમ્પ આપવામાં આવ્યો છે. એટલે એક્સ્ટ્રા કેશ આઈ થિંક બધાના હાથમાં રહેશે. પણ ઇન્ફ્રા પર એક મે બી એક થોડું તમને લાગે છે કે ડાયવર્ટ થઈ શકે છે, અને મેઇન હવે ટાર્ગેટ કન્ઝમ્પશન જ પર રખાશે, તો ત્યારે આપણે ગ્રોથનું શું, કઈ રીતના તમે જોઈ રહ્યા છો? તો આમાં 2 થી 3 પોઈન્ટ વિચારવાના છે. એક, ગવર્મેન્ટ જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેન્ડિંગ કરી શકે છે તો એ બ્રોડલી હાઈવેઝ પર, પોર્ટ્સ પર, એરપોર્ટ્સ પર વધારે સ્પેન્ડિંગ કરી શકે છે. જે સ્ટેટ્સમાં, જે ઇન્ડિવિજ્યુઅલી સિટીઝમાં જે ફ્લાયઓવર્સ બનતા હોય કે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનતું હોય, ઇટ્સ અ સ્ટેટ સબ્જેક્ટ. એના માટે
ગવર્મેન્ટ ઓફકોર્સ આ વખતે સપોર્ટ પણ પહેલા પણ હતો, પણ એક સપોર્ટ ફરીથી રીટરેટ કરેલો છે કે સ્ટેટ્સને અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રિએટ કરવા માટે સપોર્ટ જેમ સ્ટેટ્સ ઇમ્પ્લિમેન્ટ કરશે એની કમ્પેરિઝનમાં એ લોકોને સપોર્ટ મળતો જશે અને વધારે સપોર્ટ મળશે અને એક સેન્ટ્રલ ગવર્મેન્ટ એને ફંડિંગ કરશે. એટલે બ્રોડલી જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેન્ડિંગ આપણે જોઈએ તો એક 11,30,000ની આસપાસનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓવરઓલ સ્પેન્ડિંગ છે. ઇન એડિશન ટુ દેટ જે PSUs કેપેક્સ કરે છે એ બીજા 2 થી 3 લાખ કરોડ થાય છે. અને સ્ટેટ ગવર્મેન્ટ્સને જે અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રિએટ કરવા માટે જે એડિશનલ સપોર્ટ મળે છે એ બધું મળીને ઓલમોસ્ટ 15.5 લાખ કરોડ જેટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર સ્પેન્ડિંગ થાય છે. એમ ગણાય પણ છે કે જે ઇમ્પેક્ટ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેન્ડિંગ પર ગવર્મેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેન્ડિંગ પર જે ઇમ્પેક્ટ પોઝિટિવ ઇમ્પેક્ટ આવી શકે છે એ કન્ઝમ્પશન પર એટલો ઇમ્પેક્ટ રિલેટિવલી ઓછો આવી શકે. અમારા હિસાબે આઈ થિંક કન્ઝમ્પશનનો પણ સારો ઇમ્પેક્ટ જીડીપી પર પોઝિટિવ ઇમ્પેક્ટ આવી શકે છે. આપણે એમાં એ મિસ કરી રહ્યા છીએ કે સમજો કોઈની 10 થી 12 લાખની ઇન્કમ હોય અને 60 થી 80 હજાર જેટલું એડિશનલ લિક્વિડિટી સરપ્લસ થશે દર વર્ષે, તો 6,000 ડિપેન્ડિંગ ઓન તમારું કેટલું સેવિંગ થાય છે, 5 થી 6,000 5,500 રૂપિયા મહિને તમને એડિશનલ બેનિફિટ લિક્વિડિટી મળી શકે છે. એનું તમે જનરલી બ્રોડલી આધર સેવિંગ્સ કરો કે સ્પેન્ડિંગ કરો. સેવિંગ્સ કરો તો ઇટ વિલ ગો ઇન ટુ ધ બેંક અકાઉન્ટ, ઇટ વિલ ગો ઇન ટુ મ્યુચ્યુઅલ ફંડ્સ, SIPsમાં જશે, પોસ્ટ ઓફિસ સેવિંગ્સમાં જશે અને થ્રુ દેટ મીડિયમ એક પ્રાઇવેટ સેક્ટરને ફંડિંગ મળી શકે છે થ્રુ ધીઝ બેંક્સ એન્ડ મ્યુચ્યુઅલ ફંડ્સ. બીજી તરફ તમે સ્પેન્ડિંગ કરો તો એની સામે ઘણીવાર અત્યારે આપણે જોયું છે ઇન ધ લાસ્ટ ફ્યુ યર્સ કે લેવરેજ કરીને સ્પેન્ડિંગ થતું હોય છે. એટલે તમને EMI નો બેનિફિટ મળતો હોય તો વેરી ક્લિયરલી તમે 5,000નું તમારું સેવિંગ હોય તો તમે 10,000નું સ્પેન્ડિંગ કરતા હો છો બીકોઝ ઓફ ધ લોન્સ દેટ આર રિલેટિવલી ફ્રીલી અવેલેબલ નાવ ફ્રોમ NBFCs, બેંક્સ અને એ બધા પાસેથી. સો આઈ થિંક જે મલ્ટીપ્લાયર ઇફેક્ટ સ્પેન્ડિંગમાં પણ આવી શકે અને ઓલ ઓફ ધીસ વેધર ઇટ ઇઝ વ્હાઇટ ગુડ્સ હોય કે તમે લાઇફસ્ટાઇલ પર, ટુરિઝમ પર, એ બધામાં સ્પેન્ડિંગ જે રીતે થતું હોય છે એનું ક્લિયરલી એક કોન્ટ્રીબ્યુશન કે એની વિઝિબિલિટી ઇનડાયરેક્ટ ટેક્સીસમાં કે GST કલેક્શન્સમાં આવતી હોય છે. સો આઈ થિંક વેન વી ટોક અબાઉટ મલ્ટીપ્લાયર ઇફેક્ટ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઘણું વધારે થાય અને કન્ઝમ્પશનમાં ઓછું થાય, આઈ થિંક કન્ઝમ્પશનમાં પણ રિલેટિવલી એટલું હોય છે, માર્જિનલી કદાચ ઓછું થતું હોય, બટ કન્ઝમ્પશન વોઝ રિક્વાયર્ડ. ખાલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમે કન્ટ્રીમાં ક્રિએટ કરો દેટ ઇઝ વન પાર્ટ ઓફ ઇટ, પણ દેન સ્ટેબિલાઇઝિંગ દેટ સ્પેન્ડિંગ એન્ડ એન્શ્યોરિંગ કે કઈ રીતે આપણે કન્ઝમ્પશન નું કોન્ટ્રીબ્યુશન જીડીપીમાં વધારી શકીએ છીએ અને GST કલેક્શન કરી શકીએ છીએ, એ પણ કરવું જરૂરી હતું અને એ આઈ થિંક આ બજેટમાં અચીવ થયું છે. નેબુજી, ઓફકોર્સ જે કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ્સ બૂસ્ટ કરવાની અહીંયા આપણે કોશિશ જોઈ છે, પછી ટેક્સ રિલીફ આપવા માટે હોય કે એમના હાથમાં વધારે પૈસા આપવા માટે હોય, બીજી બાજુ ટુરિઝમને એક બૂસ્ટ કરવામાં આવી રહ્યું છે અને અહીંયા પણ નવા એરપોર્ટ્સ, ટુરિસ્ટ ડેસ્ટિનેશન અહીંયા એક વધારે હવે અટ્રેક્ટિવ બનાવવા છે, તો એના માટે બી કામ કરી રહ્યું છે ને ઘણા બધા એવન્યુઝ છે જેથી ગવર્મેન્ટને એક રેવન્યુ મળી શકે અને ઇન ટર્ન ઇકોનોમીમાં ફેરવી શકે. બીજું છે એમની પાસે પ્લસ પોઈન્ટ છે GST કલેક્શન. આ વખતે પણ આપણે જોઈએ તો 1.96 લાખ કરોડ જેટલું આવ્યું છે, 12% વધારો જોયો છે મંથ એન્ડ મંથ બેસિસ પર, અને આ આપણે એક વધતી સ્પીડ પર જ જોઈ રહ્યા છે. હવે તમે જેમ બ્રેક પર જતાં પહેલાં કહ્યું કે એક મલ્ટીપ્લાઇંગ ઇફેક્ટ જોવા મળશે અને જો એરપોર્ટ્સ બિલ્ડઅપ થશે અને હોટેલ્સ થશે અને ટુરિસ્ટ ડેસ્ટિનેશન થશે, તો ત્યાં બધામાં GST કોમ્પોનન્ટ બધામાં જ હોય છે. એઝ આપણે જો યુઝ કરીએ છીએ, લાઈક તમારા ને મારા જેવા, આપણા માટે તો એક્સપેન્સ વધતો જ જાય છે, એટલે નેટ કેટલું રહેશે ખબર નથી, બિકોઝ બધા પર વી આર પેઇંગ GST. પછી એક બિસ્કિટ લઈએ કે એક ટ્રાવેલની ટિકિટ લઈએ કે હોટેલમાં રહીએ, કશા નામા પર કંઈ ખાઈએ પીએ, તો એ કોમ્પોનન્ટ તો છે જ. કઈ રીતના તમે જોઈ રહ્યા છો એઝ આપણા માટે કેટલું એક્સેસ કેશ તો આવી રહી છે, પણ કેટલા હદે, બિકોઝ ધ પ્રાઇસનું જે ઇન્ફ્લેશન છે ઇઝ ક્વાઇટ હાઈ. સો આઈ થિંક બહુ રેલેવન્ટ પોઈન્ટ છે તમે જે પોઈન્ટ આઉટ કર્યું એ. જો એક તરફ ગવર્મેન્ટ 1 લાખ કરોડનું ટેક્સ
વેવર કરે છે તો ઓબ્વિયસલી સામે ક્યાંક એનો બેનિફિટ કલેક્શન્સમાં કોઈક રીતે આવતો હશે. સો આઈ થિંક જ્યારે એક ટેક્સ વેવર થયું એના બે ઇન્ટેન્શન એક ક્લિયરલી દેખાય છે. એક તો બ્રોડલી બ્રિંગિંગ મોર પીપલ અંડર ધ ટેક્સ નેટ. જેમ લોકો સ્પેન્ડિંગ કરશે કે આપણે જોયું પાછલા 3 થી 4 વર્ષમાં ઓલમોસ્ટ 5 વર્ષમાં ધ નંબર ઓફ ટેક્સ ફાઇલર્સ ઘણા વધ્યા છે. અને જે ઇન્ફોર્મેશન ગવર્મેન્ટ પાસે હોય એના બેસિસ પર વધારે ને વધારે લોકો ટેક્સ ફાઇલિંગ કરે છે. એટલે બ્રિંગિંગ મોર પીપલ ઇન ધ ટેક્સ નેટ એક ઓબ્વિયસ ઇન્ટેન્ટ હોય છે. અને એ આપણે ડિરેક્ટ ટેક્સ કલેક્શનના પ્રોજેક્શન્સમાં પણ જોયું છે કે ડિરેક્ટ એ લોકોએ વધારો દેખાડેલો છે કે વધારે લોકો અત્યાર પછી હવે પછી ટેક્સ ભરશે. બીજું ક્લિયરલી એક જીએસટી નું કલેક્શન જ્યારે સ્પેન્ડિંગ થાય ત્યારે બધી ઇન્ડસ્ટ્રીમાં અક્રોસ ટુરિઝમ હોય કે ટ્રાવેલ હોય, ટુરિઝમ હોય, તમે ટ્રાવેલ કરો એમાં ટેક્સીસમાં ટ્રાવેલ કરો એટલે ફ્યુઅલનું કલેક્શન, એમાં જે ઓઇલ કંપનીઝ, ઓઇલ માર્કેટિંગ કંપનીઝને બેનિફિટ મળતું હોય, સેલ્સ એ લોકોના ઘણા વધારે થતા હોય, એરલાઇન ઇન્ડસ્ટ્રીને બેનિફિટ થતો હોય, એમાં જીએસટી કલેક્શન થતું હોય. સો આઈ થિંક ઓલ અરાઉન્ડ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ઇન્ડસ્ટ્રીમાં જે રીતે સ્પેન્ડિંગ થાય એમાં એનું જીએસટી કલેક્શન છે. એટ ધ સેમ ટાઈમ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ હોય એમાં સ્પેન્ડિંગ થાય. એક લાઇફસ્ટાઇલ માટે કપડાં કે ફૂટવેર કે એ બધામાં સ્પેન્ડિંગ થાય એનાથી જીએસટી કલેક્શન થાય છે. સો ઓવરઓલ જીએસટી કલેક્શન ઓબ્વિયસલી આનાથી વધશે. એક સેમ્પલ, એક એક્ઝામ્પલ જો આપણે જોઈએ તો ઘણીવાર આપણે અસેસ કરતા હોઈએ છીએ કે દિવાળી વખતે ફેસ્ટિવ સિઝનમાં એક ક્વાર્ટરલી સેલ્સ વધારે હશે, રેવન્યુઝ વધશે, માર્જિન્સ બ્રોડલી સુધરી જશે. એટલે જે થર્ડ ક્વાર્ટરમાં હોય, જ્યારે ફેસ્ટિવ સિઝન હોય, નવરાત્રી હોય, દિવાળી હોય, ક્રિસમસ આવે, એમાં એસ્ટિમેટ કરતા હોય છે કે જનરલી સેલ્સ વધશે. આપણે આ ક્વાર્ટરમાં અગર જોઈએ, ફક્ત એક ક્વાર્ટરમાં, જ્યારે મહાકુંભ આપણે કુંભ મેળો થયેલો છે અને 45 દિવસનો છે, 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધીમાં, એમાં જો ઓલરેડી ડેટા આવ્યો છે કે 30મી જાન્યુઆરી સુધી ઓલમોસ્ટ 30 કરોડ લોકો ત્યાં ઓલરેડી વિઝિટ કરી ચૂક્યા છે. અને એનું જો આપણે એક્સ્ટ્રાપોલેટ કરીએ તો 26 ફેબ્રુઆરી સુધી બની શકે છે કે પહેલા જે 40 કરોડ એક્સપેક્ટેડ હતા એની અગેન્સ્ટમાં કદાચ 50 થી 55 કરોડ લોકો આવશે. એક ઓલિમ્પિક્સમાં ફક્ત 1 કરોડ લોકો, જે ઓલિમ્પિક્સ હોય છે કોઈ બી દેશમાં, ત્યારે એમાં 40 દિવસમાં 1 કરોડ લોકો હોય છે અને એનાથી ઇકોનોમી ઇમ્પ્રુવ થઈ જાય છે. આપણે એની કમ્પેરિઝનમાં વિચાર કરીએ તો એનાથી 40 ગણું વધારે લોકો અહીંયા આવે છે, કુંભમાં એક્સપેક્ટેડ છે. અને એનું ઇકોનોમિક ઇમ્પેક્ટ કેટલો પોઝિટિવ આવી શકે છે, વેધર ઇટ ઇઝ જીએસટી કલેક્શન, વેધર ઇટ ઇઝ હાયર એફએમસીજી સેલ્સ. આઈ થિંક અક્રોસ ઇન્ડસ્ટ્રીઝ, એટલી બધી ઇન્ડસ્ટ્રીઝને બેનિફિટ મળી શકે છે જ્યારે ઓલમોસ્ટ 40 ટાઈમ્સ વધારાનું ઇમ્પેક્ટ આવે છે. સો આઈ થિંક એડિશનલ સ્પેન્ડિંગનો જીએસટી પર પોઝિટિવ ઇમ્પેક્ટ આવે છે, કલેક્શન્સમાં ડેફિનેટલી રિફ્લેક્ટ કરશે. અને that's a saving grace કે જ્યારે 1 લાખ કરોડનું વેવર કર્યું તો સામે કલેક્શનમાં, અને એને કારણે ફિસ્કલ ડેફિસિટ કંટ્રોલમાં રહે છે. પણ બીજી બાજુ હવે આ બધા ઓફકોર્સ રિલીફ્સ આપવામાં આવ્યા છે, જેની રિપલ ઇફેક્ટ આવતા આપણને થોડી વાર લાગશે. પણ અત્યારના માર્કેટ ખાસા વોલેટાઇલ છે. ગ્લોબલ જે સિચ્યુએશન છે, જે ટેરિફ વોર ચાલી રહ્યો છે, એની પણ અસર આપણે ઇન્ડિયન માર્કેટ્સ પર થઈ રહી છે. ગ્લોબલ માર્કેટ્સની અસર ઇન્ડિયન માર્કેટ્સ પર થઈ રહી છે. પ્લસ થર્ડ ક્વાર્ટરના જે નંબર્સ જે છે એ થોડા વીકેશ ઝોનમાં છે. આજે તમારે જો નિવેશ કરવું હોય ફોર શોર્ટ ટુ મીડિયમ ટર્મ અને ફોર ધ લોંગર ટર્મ, ફોર ધ ઇફેક્ટ ટુ સેટ ઇન, જે અત્યારના રિલીફ આપવામાં આવ્યો છે, કઈ રીતના તમે નિવેશ કરશો? કયા સેક્ટર્સ તમને પસંદ છે? ક્લિયરલી જે અત્યારે માર્કેટ કન્ડિશન છે, સિચ્યુએશન છે, ગ્લોબલ સિચ્યુએશન છે, અનસર્ટનિટી છે, ટેરિફ્સ, વોર્સ ની ફિયર છે, કરન્સી જે રીતે વીક થતી જાય છે, એટલીસ્ટ રૂપિયો વીક થતો જાય છે, ગ્લોબલી જે રીતે સિચ્યુએશન છે, વેર જાપાન ઓન ધ એક તરફ ઇન્ટરેસ્ટ રેટ વધારે છે અને યુરોઝોન બીજી તરફ ઇન્ટરેસ્ટ રેટ ઘટાડે છે, કોઈ એરિયાઝમાં સ્લોડાઉન છે. ઓલ ઓફ ધીસ કન્સિડર્ડ, આઈ થિંક ઇન એની કેસ શોર્ટ ટર્મ માટે નિવેશ કરવું કે શોર્ટ ટર્મ માટે માર્કેટ્સ જોવું, ઇટ વિલ બી ટોટલી રોંગ. વોલેટિલિટી હજી પણ એટલી જ રહેશે માર્કેટ્સમાં. સો આઈ થિંક શોર્ટ ટર્મ માટે ઇટ્સ મોર ફોર ટ્રેડર્સ ટુ અસેસ. બટ વેન યુ લુક એટ ઇટ કે
આજની ઓપોર્ચ્યુનિટી ઓવર ધ નેક્સ્ટ 4-5 years જેટલી જે અત્યારે આખું ગ્રોથ સિનેરિયો બિલ્ડ થઈ રહ્યો છે, વેધર ઇટ ઇઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેન્ડિંગ ઓર કન્ઝમ્પશન સ્પેન્ડિંગ દેટ ઇઝ ધેર, એને કારણે investing for medium to long term would definitely be a great opportunity. What we would look at clearly આમાં સેક્ટર્સમાં બહુ એક કન્ઝમ્પશન જેમાં ક્લિયરલી વિઝિબિલિટી નહોતી દેખાતી બજેટની પહેલા, એમાં વિઝિબિલિટી ક્લિયરલી દેખાય છે. ટ્રાવેલ ટુરિઝમ ઓબ્વિયસલીમાં ઘણો ફરક પડશે. જેટલું કેપેક્સ હોટેલ ઇન્ડસ્ટ્રી કરી રહી છે એનો ક્લિયરલી બેનિફિટ આવશે. સો કન્ઝમ્પશન રિલેટેડ, વેધર ઇટ ઇઝ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી, એ બધામાં એક પોઝિટિવ ઇમ્પેક્ટ એઝ અ સેક્ટર, એઝ અ સેગમેન્ટ ડેફિનેટલી આપણે જોઈશું. ટ્રાવેલ ટુરિઝમ, લાઈક આઈ સેડ, આઈ થિંક આઈટી ઇઝ અનધર સ્પેસ જેમાં એક વિઝિબિલિટી વધારે દેખાતી જાય છે. ફાર્મા ઇઝ અનધર સ્પેસ જેમાં બજેટમાં પણ ઘણા બધા ડ્રગ્સ છે જેમાં એક ઓવરઓલ ડ્યુટી ઘટાડી છે. સો દેટ ઇઝ અનધર સ્પેસ જે ફાર્મા સ્પેસ એક પોઝિટિવ ગણી શકાય. કેપેક્સનું જે છે એમાં બજેટ પહેલા જે સિનારીઓ હતો વિચ વોઝ મોરલેસ ન્યુટ્રલ, જ્યાં સુધી કેપેક્સ પ્રાઇવેટ સેક્ટર નહીં વધે ત્યાં સુધી એ સેક્ટર પર ન્યુટ્રલ રહેવું જોઈએ. સેમ ગોઝ ફોર બેન્કિંગ. જ્યાં સુધી ક્રેડિટ ગ્રોથ નથી થતો ત્યાં સુધી બેન્કિંગમાં પણ એક ન્યુટ્રલ વ્યૂ. એબ્સોલ્યુટલી. અને ઓફકોર્સ હવે આપણે આરબીઆઈના પગલાઓની બી શરૂઆત થતાં જોઈ રહ્યા છે, એટલે ત્યાંથી બી ખબર પડશે કે કઈ રીતના ઇઝ આઉટ થાય છે. અને ઇફ એન્ડ બટ્સની આપણે અત્યારના ઓફકોર્સ ઘણા બધા ઓપન છે એવેન્યુઝ, તો એ આપણે નજર રાખતા રહીશું અલોંગ વિથ ધ બજેટ ઇફેક્ટ. પણ ઓન દેટ નોટ, ઘણો આભાર તમારો નિપુણભાઈ અમારી સાથે જોડાવા બદલ અને આપણા વેલ્યુબલ વ્યૂઝ અમારી સાથે શેર કરવા બદલ. અને સાથે જ મને આપશો રજા, પણ જોડાયેલા રહીશું CNBC બજાર સાથે. નમસ્કાર.